તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને તંત્ર સતર્ક છે। એસઆરપી વાવ કેમ્પ ખાતે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ભારે વરસાદને પગલે 3 ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે। 3માંથી એક ટીમને નવસારી જવા માટે રવાના કરવામાં આવી છે। આ સાથે જ ફાઇબર બોટ, રબર બોટ, લાઈફ જેકેટ સાથે ટીમ સજ્જ છે। કટર મશીન સહિતની જે સામગ્રી છે, સાથે જ એસડીઆરએફની ટીમ સજ્જ છે। લોકોને તંત્રની સૂચનાનું પાલન કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। સુરત જિલ્લા સહિત સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદને કારણે તંત્ર છે તે એલર્ટ થયું છે। આ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ એસડીઆરએફની ટીમ છે તે સજ્જ જોવા મળી રહી છે। દ્રશ્યો જોઈ શકો છો, કામરેજ એસઆરપી કેમ્પ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં એસઆરપીના જવાનો છે તે તમામ સાધનો સાથે સજ્જ જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની છે તે વકી કરવામાં આવી છે, ત્યારે આપાતકાલીન સમયમાં તમામ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે હાલ એસડીઆરએફની ટીમ છે તે તૈયાર જોવા મળી રહી છે। તમામ સાધનો છે તેની સાથે એસઆરપીના જવાનો છે તે હાલ તૈયાર જોવા મળી રહ્યા છે। હાલ આપણી સાથે એસઆરપીના અધિકારી છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની વકી કરવામાં આવી છે, આ ટીમ કેટલી તૈયાર છે, કેટલી? રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 વાવ ખાતે એસડીઆરએફની એક ટીમ હર હંમેશ દક્ષિણ ગુજરાતમાં તૈયાર રહેતી હોય છે। આ ટીમ દ્વારા દર વર્ષે ચોમાસાની ઋતુમાં બચાવ અને રાહત કામગીરીઓ કરવામાં આવતી હોય છે। અત્રે 3 ટીમો સ્ટેન્ડ ટુ મોડમાં હાજર છે, પરંતુ છેલ્લા 2 દિવસથી પડી રહેલા ભારે મુશળધાર વરસાદને કારણે એક ટીમને નવસારી ખાતે વધુ પરિસ્થિતિ વિકટ બનતા ત્યાં રવાના કરી દેવામાં આવેલી છે। તેમજ બાકીની 2 ટીમ ડીવાયએસપી અનિલ પટેલ, ઇન્સ્પેક્ટર રતનસિંહ પરમાર સાહેબ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી રમેશ ગામિત સાહેબની સાનિધ્યમાં કુલ 50 જવાનોની 2 ટીમો સ્થળે પગે તૈનાત હાજર રાખવામાં આવેલી છે। આ ટીમો સુરત શહેર ખાતે તેમજ સુરતની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ફસાયેલા પાણીની અંદર લોકોને બચાવવા માટે તૈનાત રહેતી હોય છે। આ ટીમ દ્વારા બચાવના તમામ સંસાધનો સાથે કોઈપણ સંજોગોમાં રાત દિવસ સ્થળે પગે હાજર રહી મુશ્કેલ પરિસ્થિતિમાં લોકોને બચાવવાનું કામગીરી કરે છે। અને છેલ્લા 2 દિવસથી આ ભારે વરસાદને કારણે ટીમ સતત બચાવ કામગીરી કરી રહી છે, તેમજ હજુ પણ કોઈપણ જગ્યાએ કંઈ આકસ્મિક સંજોગો ઊભા થાય તેવા સંજોગોમાં રાજ્ય અનામત પોલીસ દળની આ એસડીઆરએફની ટીમ તૈનાત છે અને આ ટીમ પૂરા સાધનો સાથે રેડી હાલતમાં અહીં હાજર છે। થેન્ક યુ। બિલકુલ, આપણી સાથે એસડીઆરએફના પીઆઈ છે તેમની સાથે પણ વાત કરી। સાહેબ, કેટલા સાધનો છે, કયા કયા સાધનો છે અને તમામ પરિસ્થિતિમાં પહોંચી વળવા જવાનો કેટલા છે? અમારી પાસે આમ જોઈએ તો પૂરતા સાધનો છે, જેવા કે રબર બોટ, ફાઇબર બોટ, ઓબીએમ, આરઆરસા, સેન્સા। રાત્રિ સમય માટે જો ઓપરેશન કરવાનું થાય એના માટે બેડલાઇટ છે, ટેલિકન લાઇન છે, જનરેટર છે, તેમજ જો રાત્રિ સમય દરમિયાન ઓપરેશન કરવાનું થાય તો ઓપરેશન માટે પહોંચી વળવા માટે ટેલિકન લાઇનથી અમે જે તે સ્થળે પહોંચી શકતા હોય છે અને પાછા પણ આવી શકતા હોય છે। અમારી પાસે પૂરતા સાધનો છે। તંત્ર તરફથી આદેશ મળતા હોય તે પ્રમાણે અમે કામગીરી કરવા માટે તૈયાર છીએ। શું અપીલ કરશો લોકોને, કેવી રીતે વરસાદ? અમે લોકોને અપીલ કરવા માંગીએ છીએ કે અત્યારે છેલ્લા 2 દિવસથી હવામાન ખાતાની આગાહી પ્રમાણે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, તો નદી નાળા અને નદીઓમાં વધારે પડતા પાણી નીર આવતા હોય, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હોય, જેથી નીચાણવાળા વિસ્તારોમાં કોઈ વગર મતલબના કોઈ ઉપયોગ ના કરે, વિસ્તારોમાં ભરાઈને જતા આવતા બંધ રાખે, એવું અમે અપીલ કરીશું। બિલકુલ, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે એસડીઆરએફની ટીમ છે તે તૈનાત છે। હાલ એસડીઆરએફની 2 ટીમ છે તે સજ્જ છે। આ એક જે ટીમ છે તેને નવસારી મોકલવામાં આવી છે। કોઈ પણ પરિસ્થિતિ હોય તેને સાથે આજે આ એસડીઆરએફની ટીમ છે તે તમામ સાધનો સાથે હાલ સજ્જ જોવા મળી રહી છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।